હેલો મિત્રો, દોસ્તો ભાઈ બધા, વેલકમ ટુ માય વ્લોગ. તો આજે મસ્ત રવિવાર છે અને આપણે રેન્ડમ વ્લોગ બનાવીએ કે ભાઈ રવિવારનો દિવસ આપણો કેવો જાય છે. તો કરીએ કંઈક. તો પહેલો ટાસ્ક મેં ચા તો પી લીધી, બરાબર, મસ્ત જો એમાં હાલ જ પીધી ચા. એટલે ચા બનાવવાવાળો ને પીવાવાળો નહીં બતાવતો તમને, પણ અત્યારે વાગ્યા છે 11:30. હું વિચારું કોઈ દર જિંદગીમાં હું છે ને મેટ્રો અહીંયા બની ગઈ છે આપણા ગાંધીનગરમાં અને અમદાવાદમાં, પણ હજી સુધી હું કોઈ દર મેટ્રોમાં બેઠો નહીં. તો આજે એક્સપિરિયન્સ કરીએ મેટ્રોમાં બેસવાનો અને ક્યાંક આટા ફેરા મારતા મારતા જઈએ, બરાબર. હું તમને બતાવું કે ભાઈ ગાંધીનગરમાં મેટ્રો છે તો અત્યારે એની પરિસ્થિતિ કેવી છે, કે મતલબ કેટલી સરસ ચાલે છે, કેટલી વાર લગાડે છે, શું છે, આવું બધું કંઈક કરીએ, બરાબર, અને ક્યાંક જઈએ. તો તૈયાર થઈને આપણે ચાલતી ગાડા પકડી લીધી છે. અહીંથી મેટ્રો સ્ટેશન નજીકમાં સૌથી નજીક ગાંધી મંદિર બાજુની છે. ધીમે ધીમે પહોંચીએ, રસ્તામાં કંઈ મળે તો લઈશું, એવું બધું કરીશું. તો આપણે રિક્ષા પકડી છે. પહોંચવા આવ્યા ભાઈ, ગાંધી મંદિર જઈએ છીએ આપણે. આ છે મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન, બરાબર. અહીંયા એવું બનાવ્યું છે કે અહીંયા બ્રિજથી ડાયરેક્ટ રેલવે સ્ટેશન જઈ શકો. આની પાછળ રેલવે સ્ટેશન છે અને આ ગાંધી મંદિરના બધા ડોમ છે. અહીંયા પેલું બધું ફંક્શન ને એક્ઝિબિશન ને બધું થતું હોય છે. અને આપણે જઈએ છીએ હવે ઉપર. પહેલી વાર જઈએ કે જોઈએ શું થાય છે, કેવું રહેશે. ચલિए गाइस, मेट्रो देखते हैं कैसा है. આ બાજુ અહીંયા સ્પોર્ટ્સ સંકુલ ને એવું બધું છે, સાઈ. પણ અહીંયા છે ને કંઈ નાના છોકરાઓનું છે, એટલે 10 વર્ષથી નાના હોય એમના માટે બધી સ્પોર્ટ્સ એક્ટિવિટી, સ્વિમિંગ બિલ્ડિંગ આ શીખવું પડ્યું પહેલાં. ટિકિટ. વાહ, સરસ તો બનાવ્યું છે. સહી તો હે. ના જોઈએ ટિકિટ ખરીદી. ચલો ભાઈ, આપણે ઇંગ્લિશ કરીએ. અચ્છા, ખાલી અહીંયા ઓકે. તો અહીંયા આવું બનાવ્યું છે વેન્ડિંગ મશીન. અહીંયા આપણી જોડે આવું કોઈ કાર્ડ તો છે નહીં આપણી જોડે, તો ખબર નહીં શું કરવાનું. મેં ટિકિટ લીધી છે અહીંયાથી વસ્ત્રાલય. લાંબો સફર કરી શકીએ ને. અહીંયા આવીને તમારે QR કોડ સ્કેન કરવાનો. ના થયો. થઈ ગયો કાંઈ. તો હવે ટિકિટ જોઈએ આપણે. શું છે ખબર? હા, વસ્ત્રાલ ગામની ટિકિટ લીધી છે. ટિકિટના 40 રૂપિયા થયા છે. મહાત્મા મંદિર. તો અહીંયા આ રીતે પ્લેટફોર્મ બનાવ્યા છે કે ભાઈ APMC ગિફ્ટ સિટી ઉપર આ બાજુ 3જા નંબરના પ્લેટફોર્મ પર. તો મને 3જો નંબર આપ્યો છે. ઓકે, એસ્કેલેટર ઉપર જઈ રહ્યું છે એવું બોલે છે અહીંયા. કેમ એવું લાગે હું એકલો જ છું અહીંયા મેટ્રોમાં? આપણે છીએ મહાત્મા મંદિર ગાંધીનગર. પછી જઈશું સેક્ટર 16 સચિવાલય, અક્ષરધામ, સેક્ટર 10, સેક્ટર 1 ઇન્ફોસિટી ગાંધીનગર, રાધેસણ, PDPU, કોબા, જૂના કોબા, નર્મદા, તપોવન, વિશ્વકર્મા કોલેજ, મોટેરા સ્ટેડિયમ, સાબરમતી, AEC, રાણીપ, વાડજ, વિજયનગર, ઓલ્ડ હાઈકોર્ટ. પછી આ બ્લુ લેન આવીને એટલે આપણે છે ને અહીંયાથી ટ્રેન ચેન્જ કરીશું ઓલ્ડ હાઈકોર્ટથી. પછી આપણને લઈ જશે પાલડી, શ્રેયસ, રાજીવનગર અને APMC. એટલે APMC એટલે કદાચ છેલ્લું સ્ટેશન હશે ત્યાંનું, વસ્ત્રાલવાળું. તો ટૂંકમાં આપણે સફર લાંબુ છે, બરાબર. હા સર.
તો ટૂંકમાં સફર આપણો લાંબો છે, પણ જોઈએ મસ્ત મેટ્રો સ્ટેશન બનાવ્યું છે. જો નાનકડી ઝલક તમને બતાવું. અને અહીંયા BRTSનું આપણે જે પેલું નંબર પ્લેટે બનાવી છે કે ભાઈ 4 મિનિટ 5 મિનિટમાં આવશે. એસા હે. અને કાકાએ ગાઈડ કર્યું આપણને કે ભાઈ કઈ રીતે જશો, શું કરશો, થોડું નાનો મોટી માહિતી એમને આપી છે આપણને. પણ ટૂંકમાં કીધું કે આ લાઈનની અંદર હતા. એસા હે. આ છે મેટ્રોનો ઇનસાઇડ વ્યૂ. હાય ભાઈબંધ. તો આ ભાઈબંધ મને શીખવાડશે કઈ રીતે જઈએ છીએ મેટ્રોમાં. હું પહેલી વાર આવ્યો છું. તો આખી મેટ્રો ખાલી છે. હવે ધીમે ધીમે પહોંચીએ. પણ એસી ફૂલ સરસ ચાલે છે, તો તમે અહીંથી જતા હોય તો આ યુઝ કરજો. તો સવારના 11:30 આપણે મેટ્રોમાં બેઠા છીએ. હવે જોઈએ કેટલા વાગે પહોંચીએ. તો ઉપડી જે પ્રમાણે 1 by 1 સ્ટેશનો કીધા હતા ને એમ નીકળશે. અને જે સ્ટેશન આવવાનું આ રીતે શેડીમાં બતાવે છે. સચિવાલય આવશે, દરવાજો ડાબી બાજુ ખુલશે, આમ તેમ. સાથે થઈ ગયું તારું સ્ટેશન. ચલો બાય બાય પ્રિન્સભાઈ, મળીએ. ગાંધી મંદિરથી ફરતા ફરતા ધોળા કુવા પહોંચતા આપણને 12 વાગ્યા છે. બરોબર, અડધો કલાક થયો આપણે ગાંધીનગરના સ્ટેશનોમાં ફરતા ફરતા. साबरमती मेट्रो स्टेशन है। अगला स्टेशन साबरमती मेट्रो स्टेशन है। साबरमती સ્ટેડિયમ પહોંચ્યા છીએ આપણે. અહીંયા આવતા આવતા ટ્રેન આખી પડચક 30 થઈ છે અને આપણે પહોંચ્યા છીએ ચેન્જ કરવાની ગોલ્ડન રાઇટબોર્ડ સુધી આવી ગયા. હવે શોધીએ આપણે વસ્ત્રાલ પાસે. તો ઉતરીને આપણે જવાનું છે છેલ્લી બાજુ ક્યાંક. એ છે પ્લેટફોર્મ નંબર 1 અને થલતેજ જવું હોય તો પ્લેટફોર્મ નંબર 2. આપણે જઈએ પ્લેટફોર્મ 1. ગ્રાઉન્ડ ફ્લોર. આપણે 53 આવશે એવું લાગતું છે. અહીંયા બતાવે છે જો પ્લેટફોર્મ 1. અહીંયાથી આખો રૂટ ચેન્જ થઈ જાય છે. પેલો અલગ ચાલે છે, સાઈડવાળો પટ્ટો લીધો આપણે. તો આ બાજુ કેવો છે, એક બાજુ વસ્ત્રાલ જાય અને બીજું થલતેજ જાય. વસ્ત્રાલથી થલતેજવાળો રૂટ છે. ગાંધીનગરથી આપણને આ સીધો પડ્યો. અહીંયા સ્પેશિયલ પેપર ટિકિટ કાઢી છે 50 રૂપિયાની. તો શેના માટે? તો કે IPLની મેચ જોવી હોય ને એના માટે. 50 રૂપિયામાં તમે અહીંથી આમથી આમ ગાંધીનગર અમદાવાદ બધું ફરી શકો. તો ફરી અહીંયા સિસ્ટમ આવી બનાવી છે કે જે સ્ટેશને જાય ત્યાં આવી લાઇટ થાય. શાહપુર આવ્યું એટલે અહીંયા લાઇટ થઈ. આપણે સીધી કાંટા, કાલોપુર, કાંકરિયા, કેપડલ, અમરાવાડી, રબારી કોલોની સફર લાંબુ નથી આપણું. તો પહોંચ્યો છું રબારી કોલોની અને વાગ્યા છે 1:15. 11:30 12:30 અને પોણા 2 કલાક થયા મને ગાંધીનગરથી અહીંયા રબારી કોલોની આવતા. એટલે વસ્ત્રાલ છેક નહીં જતા, આપણે અહીંયાથી વળી જઈએ છીએ. કારણ કે જમવાનો ટાઈમ થઈ ગયો ને તો સીધા સાસરે જતા રહીએ એટલે ખાવાનો મેળ પડી જાય આપણો. ઓકે, તો પ્લાન આ રીતે રસ્તામાં આપણે કરી લીધો નીકળ્યાની સાથે જ. એ સાવ ગાંડોય નહીં કે ભાઈ ગાંધીનગરથી અમને માટા ફેરા માર. બરાબર, આપણે જમણવાનો કાર્યક્રમ સાસરામાં. ચલો પછી એક્ઝિટમાં અહીંયા ટિકિટ પાછી સ્કેન કરવાની આવશે. આ સિસ્ટમ છે એટલે તમે
પછી ટિકિટ લીધી હોય તો અહીંયા પૈસા ભરવાના તમારે બાકીના સ્ટેશનના જે થતા હોય આપણે ભરવાના નહીં આવે તો પાછા નહીં આવે. અને બીજું એક મારા એક્સપિરિયન્સ પ્રમાણે તમને કહું કે તમે આવા લાંબા સફરમાં હોય તો વોશરૂમ કરીને બેસજો અને પાણીની બોટલ જોડે લઈને આવજો, બરાબર? તો તકલીફ પડે. તો આ હતો આપણો મેટ્રોનો એક્સપિરિયન્સ. હવે જઈએ સાસરે. રવિવાર પૂરો નહીં થયો આપણો, હજી ચાલુ જ છે. અને આ રહો બ્લોગ. હા એવું એમ સેટ